નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ 402 યુનિટ 1 ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના લેક્ચર નંબર 5માં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી આ યુનિટના 4 લેક્ચર સ્ટડી કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે જે આપણી નંબર સિસ્ટમ હતી, એટલે કે જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે આપણી નંબર સિસ્ટમો છે બેઝિકલી આપણે સમજીએ તો ડેસિમલ નંબર સિસ્ટમ, જે આપણે દશાંકી પદ્ધતિ કહીશું, સિમિલરલી બાઇનરી નંબર સિસ્ટમ જેને આપણે દ્વિઅંકી કહીશું, ઓક્ટેલ જેને આપણે અષ્ટાંકી કહીશું, અને હેક્સ અથવા તો હેક્સાડેસિમલ જેને આપણે 16અંકી તરીકે ઓળખીએ છીએ. આ નંબર સિસ્ટમો શું છે, એના મૂળ સ્વરૂપો શું છે, એમના એકબીજા સાથેના રૂપાંતરણ શું છે, એ બધું આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. હવે આપણે આ લેક્ચરની અંદર આપણે કોડ વિશે અભ્યાસ કરશું. આપણે આગળ લેક્ચરની શરૂઆતમાં જ કહ્યું હતું તમને કે આપણે શું શું જોવાનું છે. તો પહેલો ભાગ છે નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમ ડેટા ડિફાઇન, કે બધું નક્કી જ છે કે નંબર સિસ્ટમ આ પ્રમાણે હોઈ શકે, 0 1 2 3 4 5 6 7 8 9, પછી 10 11 12, તો આ બધું ફિક્સ છે. તો એ નંબર સિસ્ટમ છે. સેકન્ડલી આપણે જોવાનું છે કોડ. થર્ડ આપણે જોવાનું છે XOR ગેટ અથવા તો ગેટની મદદથી એડિશન, સબસ્ટ્રેક્શન ને એવું બધું. અને ફોર્થ આપણે એક નાનો જ ભાગ છે જેની અંદર આપણે સી લેંગ્વેજને જોવાનું રહેશે. તો આ પ્રમાણે આપણી આ નંબર સિસ્ટમ આપણે પૂરી કરી. હવે આપણે આજે કોડ વિશે સ્ટડી કરીશું. તો કોડ શું છે? તો કોડ આપણા સિલેબસમાં ટોટલી આપણે આ 5 પ્રકારના કોડ જોવાના છે. પહેલા નંબરનો કોડ છે જેને આપણે કહીશું BCD, જેને આપણે કહીએ છીએ બાઇનરી કોડેડ ડેસિમલ. સેકન્ડ નંબરનો કોડ છે જેને આપણે કહીશું ASCII, જેનું આખું નામ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. થર્ડ કોડ જેને આપણે પેરિટી કોડ કહીશું, જે સિંગલ ડિજિટ અથવા તો 2 ડિજિટનો હોય છે. ચોથા નંબરે છે આપણો XS3 કોડ, અને ચોથા નંબરે છે ગ્રે કોડ. હવે કોડ શું છે? તો બેઝિકલી આપણે જાણીએ છીએ કે કોડ એટલે એવી વસ્તુ જે ડિફાઇન નથી, જે કોઈ ફિક્સ નથી કે ભાઈ આવું જ હોઈ શકે, અથવા એટલે આમાં કહી શકાય કે આ ફિક્સ છે. પણ કોડ એ કોઈ પણ સ્પાય એક્ટિવિટી કરવાની હોય તો આપણે કોડિંગ કરીએ છીએ. મેં તમને આગળ પણ ક્લાસની અંદર પણ સમજાયેલું હતું કે મારે કોઈ વસ્તુ કોઈને કહેવી છે અને કોઈને નથી કહેવી, છતાં હું ક્લાસમાં ડિક્લેર કરું તો સમજી જાય કે આનો મતલબ આવો થાય, તો એને કોડિંગ કહેવાય. હું કોઈને કહી રાખ્યું હોય કે હું કહું કે ભાઈ 25, એટલે તમારે સમજી જવાનું કે ભાઈ ક્લાસની બહાર નીકળી જવાનું, 30 તો ક્લાસની અંદર આવી જવાનું. તો આ બધા જે મેં એડવાન્સમાં તમને કહી દીધેલા હોય તો કોડ છે. તો એમાં શું, જેમને કહ્યા હોય એ લોકો સમજી શકે 25 એનો મતલબ ત્યાં ક્લાસની બહાર નીકળી જાઓ, 30 એનો મતલબ ક્લાસની અંદર આવી જાઓ. પણ જે લોકોને ખ્યાલ ના હોય એ તો બેસી રહે, એમને ખબર જ ના હોય શું ચાલી રહ્યું છે. તો આવા અનડિફાઇન્ડ મેટર જેને આપણે કોડ તરીકે ઓળખીએ છીએ. હવે કોડ બેઝિકલી અલગ અલગ પ્રકારના કોડ છે, જેમાં અમુક કોડ સારી એક્ટિવિટી માટે પણ શોધાયેલા છે, અને અમુક કોડ એવા છે કે જે સ્પાય એક્ટિવિટી માટે, એટલે જાસૂસી કરવા માટે પણ શોધાયેલા છે. ઉપરના 3 કોડ એટલે કે BCD, ASCII અને પેરિટી કોડ એ બેઝિકલી ઇન્ફોર્મેશન પ્રોપરલી ટ્રાન્સમિટ થઈ શકે, ઇન્ફોર્મેશન એક જગ્યાથી બીજી જગ્યા સુધી સારી રીતે અને પ્રોપર પહોંચી શકે એના માટેના કોડ છે, એટલે સારી એક્ટિવિટી માટેના કોડ છે. ત્યારે XS3 કોડ ને ગ્રે કોડ એ બેઝિકલી સ્પાય એક્ટિવિટી એટલે કે જાસૂસી કરવા માટેના કોડ છે. તો કોડ કેવા હોય, શું હોય સમજીએ આપણે, અને પછી આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે કોડ એ બેઝિકલી શું છે. સૌથી પહેલો છે BCD કોડ, બાઇનરી કોડેડ ડેસિમલ. હવે જો BCD કોડ એ બેઝિકલી શું છે, તો આપણે નોર્મલી આપણે જે અત્યાર સુધી કર્યું એમાં કર્યું 0 1 2 3 4 5 6 7 8 9, 9 પછી 10 આવે છે. હવે 10 માટે આપણે બાઇનરી આપણે આ પ્રમાણે લઈએ છીએ 0 0 0 0, અથવા તો સિમ્પલી કે 0 નો બાઇનરી 0, 1 નો 1, 2 નો 1 0, 3 નો 1 1, 4 નો 1 0 0, 5 નો 0 1 0, અથવા તો 1 0 1, 6 નો 1 1 0, 7 નો 1 1 1, 8 નો 1 0 0 0, 9 નો 1 0 0 1, 10 નો આપણે 1 0 1 0, 11 માટે 1 0 11. આ પ્રમાણે આપણે કન્ટિન્યુઅસ લેતા જઈએ છીએ.
એટલે બેઝિકલી આપણે આને 8421 કોડ કહીએ છીએ. 8421. ધારો કે આપણે 10નો કોડ જોઈએ છે તો 10ના માટે શું કરવું પડે? સિમ્પલ 8421. 8 ને 2 10, તો 8 એટલે કે આ પહેલી લાઈનમાં 1 આવે. સિમિલરલી 8 ને 2 10, 842 એટલે આ લાઈનમાં 1 આવે, તો ઓટોમેટિકલી આપણો 1 1, બાકીના 2 0 0, એટલે 8421 કોડ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ પ્રમાણે આપણે આનો બાઇનરી નંબર શોધી શકીએ. બીસીડીની અંદર એકચ્યુઅલી શું કરવામાં આવે છે? બીસીડીમાં દરેક સેપરેટ ડિજિટને એના 4 ઇક્વિવેલન્ટ બાઇનરી બનાવવામાં આવે. દરેક સેપરેટ ડિજિટનો 4 ઇક્વિવેલન્ટ બાઇનરી. જેમ કે ધારો કે આપણે 14નો આપણે બીસીડી કોડ જોઈએ છે, તો 14 માટે જો બાઇનરી કોડ સિમ્પલ છે 1110. એનો બીસીડી કોડ બનાવવા શું કરવામાં આવે? 1 માટે અલગ 4 બાઇનરી ડિજિટ, એટલે 1 નો બાઇનરી શું થાય છે? અને 4 ડિજિટમાં, તો 0001, અને 4 માટેનો અલગ બાઇનરી ડિજિટ જે 0100, બરોબર, અને બંને 4 4માં, તો 14નો બીસીડી થાય 0001, જે એકચ્યુઅલી 1 માટે છે, અને 4 માટેનો થશે 0100. તો આ પ્રમાણે બીસીડી કોડ ઓલવેઝ જેટલા આપણા ડિજિટ હોય એને 4 વડે ગુણો એટલો બને. ધારો કે 132નો, તો 1 માટેનો બીસીડી કોડ થશે 0001, પછી 32, એટલે 3 માટેનો બીસીડી કોડ થશે 0011, અને 2 માટેનો બીસીડી કોડ ફાઇનલ થશે 0010. આમ 4 તરી 12 ડિજિટ મળે આપણને, 12 બાઇનરી મળે. તો આ પ્રમાણે બીસીડી કોડ, બાઇનરી કોડેડ ડેસિમલ, એ સિંગલ ડિજિટના ઇક્વિવેલન્ટ 4 બાઇનરી નંબર લખો તો એ એનો બીસીડી એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ થાય. બાઇનરી કોડેડ ડેસિમલ. દરેક ડેસિમલનો સેપરેટ બાઇનરી 4 ડિજિટમાં. ક્લિયર? દરેક ડેસિમલનો સેપરેટ બાઇનરી 4 ડિજિટમાં લખો એટલે એ આપણો થઈ ગયો બાઇનરી કોડેડ ડેસિમલ. બરોબર? તો આ પ્રમાણે આપણે લખવાનું થાય. એઝ ધ ડેસિમલ ડિજિટ રિલેટિંગ ટુ 101010 ડુ નોટ એક્ઝિસ્ટ આર ધ ઇનવેલિડ. બરોબર? તો આ પ્રમાણે આપણે લખવાનું થશે. એટલે આની અંદર બહુ ક્લિયર છે. મેક્સિમમ ક્યાં સુધી આવી? આપણે 1001 ત્યાં સુધી આવે. આ પછીના જે ડિજિટ છે એ ક્યારે આવવાના નથી. આ બધા ક્યારે નથી આવવાના આપણને. બરોબર? કારણ કે 9 પછી 10 આવશે, 10 આવશે એટલે 1નો અલગ અને 0નો અલગ. 11 આવે તો 1નો અલગ, ફરી 1નો અલગ. આ રીતે આપણે મળશે. તો ટોટલ જે તે ડેસિમલ હોય એનો બાઇનરી કોડ પણ 4 ડિજિટમાં લખીએ એટલે એ એનો બાઇનરી કોડેડ ડેસિમલ થશે. બરાબર? તો આ થઈ ગયો આપણો બીસીડી. ઓકે, એટલે ઇન્ફોર્મેશનને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરો તો ઇઝીલી ટ્રાન્સમિટ થાય અને કોઈ ઇસ્યુ થાય નહીં, એના માટે છે. ધારો કે આપણે કોઈ એક એક્ઝામ્પલ્સ લઈએ છીએ તો 874 આ ડેસિમલ છે, એનો બીસીડી કરવો હોય તો સિમ્પલ મેં તમને એમ કહ્યું દરેકના 4 ડિજિટ. 8ના 4 ડિજિટ બાઇનરી કોડ થશે 0100. 7નો 4 ડિજિટ બાઇનરી કોડ થશે 0111. 4નો 4 ડિજિટ બાઇનરી કોડ થશે 0100. આ બધાને ભેગા કરી દો એટલે 12 ડિજિટનો આપણને બીસીડી મળી જશે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે જેટલા ડિજિટ આપ્યા હોય મલ્ટીપ્લાય બાય 4 થાય એટલા આપણને બીસીડી કોડ મળે. સેમ ઉલટું પણ થઈ શકે. બીસીડી આપ્યો હોય તેનો ડિજિટ ડેસિમલ પણ શોધી શકાય. 6839 જો અહીંયા 0110 તેનો 6, 10008, 00113, 10019. હવે જો આનો એડવાન્ટેજ શું છે કે આ કન્વર્ઝન બહુ ઇઝી પડે. તો ભલે તમારા ડિજિટ વધે પણ કન્વર્ઝન ઇઝી પડે. તમને 6839 એનું કન્વર્ઝન તમને એમ કે એનો બાઇનરી બનાવો તો તમારે ફરી 2 વડે ભાગો, જવાબ આવે, ઘાત મળે, 2 વડે ભાગો, જવાબ આવે, ઘાત મળે, કેરી મળે સાઈડમાં. એ આખી પ્રોસેસ કરવી પડે. આમાં એવું કરવાની જરૂર નથી. તમારે 4 ડિજિટના ગ્રુપ કરી અને એને તમે ઇઝીલી કન્વર્ટ કરી શકો છો. એટલે આના કન્વર્ઝન બહુ ઇઝી પડે. બાઇનરી કોડેડ ડેસિમલ એટલે કે ડેસિમલ ટુ બીસીડી, બીસીડી ટુ ડેસિમલ, બંને કન્વર્ઝન આપણને બહુ ઇઝી પડે. એટલા માટે આ કોડ કમ્પેરેટિવલી
પેલા બધા કરતાં વધુ ઉપયોગમાં લેવાય છે. તો આ થઈ ગયો આપણો BCD, બાઇનરી કોડેડ ડેસિમલ. ઓકે, નાઉ સેકન્ડ વન, ASCII. તો ASCII નું આખું નામ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં અલગથી પૂછાય પણ છે. ASCII નું આખું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. અને ખાસ એ પણ ધ્યાન રાખો કે આ આખું નામ કોઈ પણ વસ્તુનું ઓલવેઝ ઇંગ્લિશમાં લખાય, ત્યાં ગુજરાતીમાં ના લખવું. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન, હંમેશા આ વસ્તુ ઇંગ્લિશમાં જ લખવી અને દરેક વર્ડનો પહેલો અક્ષર કેપિટલ રાખવો. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, કદાચ સ્પેલિંગમાં કોઈ ભૂલ હશે ચાલશે, પણ આ રીતે લખવાનું રહેશે. ASCII કોડ ક્યાં વપરાય? ASCII કોડ બેઝિકલી ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા, એટલે કે બિલ ગેટ્સ જે છે એને શોધેલો કોડ છે, બરાબર. અને પછી એ કોડ યુનિવર્સલી ફેમસ થઈ ગયો. કેમ ફેમસ થયો તેનું સિમ્પલ રીઝન છે. ASCII કોડ એ બેઝિકલી એને જ બિલ ગેટ્સ અથવા તો ઇન્ટેલ કોર્પોરેશને કીબોર્ડની ઇન્ફોર્મેશન કમ્પ્યુટર સુધી પહોંચાડવા માટે કરેલો હતો. એટલે કમ્પ્યુટરમાં કીબોર્ડ જે હોય છે એ આ પ્રકારનો કોડ જનરેટ કરે છે. તમે એ દબાવો તો ASCII, એનો સેપરેટ ASCII કોડ પ્રોડ્યુસ થાય અને ASCII કોડ કમ્પ્યુટર સુધી પહોંચે. હવે તમને ખ્યાલ છે મોટા ભાગે આપણે જે કમ્પ્યુટર કીબોર્ડ હવે યુઝ કરીએ છીએ એ બધા જ આ પ્રકારના છે. ઇવન આપણા મોબાઈલના કમ્પ્યુટર જે કીબોર્ડ છે એ પણ આ પ્રકારનું હોય છે. એટલા માટે આપણને ઓલવેઝ આ પ્રકારના કોડ સાથે અથવા તો આવા કીબોર્ડ સાથે હવે આપણે ફેમિલિયર છીએ અને આખા વર્લ્ડમાં યુનિવર્સલી આ પ્રકારના જ કીબોર્ડ યુઝ થાય છે. એટલે આ યુનિવર્સલ કોડ થઈ ગયો. કોઈ પણ કંપનીને કીબોર્ડ બનાવવું હોય તો દે હેવ ટુ ફોલો ASCII કોડ. એમને ઓલવેઝ ASCII કોડ પ્રમાણે જ કીબોર્ડ બનાવવું પડે, અધરવાઇઝ એમનું કીબોર્ડ કોઈ પણ માણસ પરચેઝ કરે નહીં, કારણ કે કમ્પ્યુટર જોડે ફિટ જ ના થાય. તમે અહીંયા એ દબાવો ત્યાં કંઈક બીજું બતાવે. એટલે કમ્પ્યુટર જોડે ઇન્ફોર્મેશન, કીબોર્ડ થ્રુ ઇન્ફોર્મેશન આપવા માટે આપણે ASCII કોડનો યુઝ કરીએ છીએ, જે ઇન્ટેલ કોર્પોરેશન એટલે કે બિલ ગેટ્સ દ્વારા નિર્માણ કરેલો છે. ASCII કોડ એ બેઝિકલી શું છે તે સમજીએ. ASCII કોડ એ બેઝિકલી 7 બીટનો કોડ છે. એકચ્યુઅલી હવે 8 બીટ છે અને હવેના લેટેસ્ટ કીબોર્ડ છે એમાં તો 16 બીટ થઈ ગયા, બરાબર. એકના એક કોડ 2 વખત રિપીટ થઈ જાય છે, પણ આપણે એવો છોડીએ ચિંતા. પણ એકચ્યુઅલી હાલ જે આપણા સિલેબસમાં શું છે એ જોઈએ. તો ASCII કોડ એ બેઝિકલી 7 બીટનો કોડ છે. 7 બીટ છે એટલે આપણા 0 થી માંડીને 6 સુધી આવશે. આપણા ટોટલ 7 બીટ થશે. 0, 1, 2, 3, 4, 5, 6 આપણા 7 બીટ થયા. આ 7 બીટનો કોડ છે અને આ 7 બીટને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. આગળના 3 બીટ અલગ એટલે કે 6, 5, 4 અને પાછળના 4 બીટ અલગ 3, 2, 1, 0. આમ 2 ભાગમાં ડિવાઈડ કરી અને કોડ જનરેટ થાય છે. અને હવે તમે એનું આખું ટેબલ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી કમ્પ્યુટરના જે કીબોર્ડ ઉપર આપણે જે અક્ષર આપેલા છે એ કઈ રીતે કોડ પ્રોડ્યુસ કરે છે. એક્ઝામની અંદર પૂછાય તો તમારા માટે સૌથી ડિફિકલ્ટ વસ્તુ આ છે, એનું ટેબલ લખવું. આ બધું તો લખી શકશો કે ASCII કોડ એ બેઝિક, એનું આખું નામ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ છે. કમ્પ્યુટરના કીબોર્ડમાં યુનિવર્સલી આ કોડ યુઝ થાય છે. એક જે કીબોર્ડ છે એમાં આપણા આલ્ફા નંબર, ન્યુમેરિકલ નંબર, સિમ્બોલ્સ બધું જ આવે છે. તો દરેકની અંદર ઇન્ફોર્મેશન આપણને મળે છે. 7 બીટનો કોડ છે જે 2 ભાગમાં ડિવાઈડ થાય, આગળના 3 અલગ ને પાછળના 4 અલગ. એ બધું તમે લખી શકો, પણ જે યાદ રાખવું પડે એવું છે એ છે એનું ટેબલ. આ આપણો ASCII કોડ છે. આપણે કહ્યું પ્રમાણે 2 ભાગમાં ડિવાઈડ થાય. 2 ભાગમાં ડિવાઈડ થાય એટલે પાછળના 4 3, 2, 1, 0 અને આગળના 3 6, 5, 4. બીજો આના કોમ્બિનેશન કેટલા બની શકે? તો આના કોમ્બિનેશન 15 બની શકે, 16 ટોટલ, બરોબર ને. 0, 0, 0, 0 થી માંડીને 1, 1, 1, 1 એટલે 15 કોમ્બિનેશન થયા. 15 કોમ્બિનેશન. અને આના કેટલા બની શકે? તો અહીં આપણે 0, 1, 0 લઈએ છીએ કારણ કે આ જૂની સિસ્ટમ છે. નવામાં તો શું થાય? 0, 0, 0 થી માંડીને 1, 1, 1 એટલે ટોટલ આપણા કેટલા કોમ્બિનેશન બને? 7. તો 15 ગુણ્યા 7 એટલે 15 સીતા 105, બરોબર. લગભગ એટલા થશે. જોઈ લઈએ કેટલા થાય છે.
15 ગુણ્યા 7 હા 105 આપણને અલગ અલગ કોમ્બિનેશન મળે છે આના જોયું ને ખ્યાલ આવે ને ટોટલ આપણે જે આપણા આ 15 આ બાજુ આપણા ટોટલ 7 ખાના અહીંયા ભલે આપણે આગળના લીધા નથી 000 અને 001 આ બે નથી લીધા પણ બે લઈએ તો ટોટલ 7 ખાના એટલે 15 ગુણ્યા 7 એટલે ટોટલ આપણને 105 અલગ અલગ કોમ્બિનેશન મળે છે ખ્યાલ આવે ને આપણને 105 અલગ અલગ કોમ્બિનેશન મળે છે એટલે કે આપણે અલગ અલગ કોડ જનરેટ કરી શકીએ જેમ કે ધારો કે તમે કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર 3 દબાવો છો તો 3 દબાવો એટલે શું કોડ જનરેટ થાય તો આ પ્રમાણે 3 તમે દબાવો એટલે કમ્પ્યુટરનું કીબોર્ડ જે કીબોર્ડ છે એ 7 ડિજિટનો કોડ જનરેટ કરે જે શું હોય 011 કે આગળ આવે 011 0011 ક્લિયર જ્યારે તમે 3 દબાવો એટલે કમ્પ્યુટરનું કીબોર્ડ ઓટોમેટિક આ 7 કોડ જનરેટ કરી દે 7 બાઇનરી કોડ જનરેટ કરે 011 અને 0011 આ પ્રમાણે 7 બાઇનરી કોડ કમ્પ્યુટરને પહોંચે એટલે કમ્પ્યુટર સમજી જાય કે 3 આવ્યું છે એટલે 3 ડિસ્પ્લે કરે ક્લિયર એ જ પ્રમાણે તમે કેપિટલ ધારો કે કે મારો સમજો કેપિટલ કે દબાવો છો તો કેપિટલ કે પ્રેસ કરો એટલે કમ્પ્યુટર જોડે ઇન્ફોર્મેશન શું જશે 1001011 એટલે કમ્પ્યુટર જોડે કેપિટલ કે પહોંચશે અને સમજી જશે કેપિટલ કે છે સિમિલરલી ધારો કે સ્મોલ કે દબાવો તો કમ્પ્યુટર જોડે ઇન્ફોર્મેશન જશે 1101011 આ પ્રમાણે તમે જે કહે ધારો કે તમે પ્લસ દબાવો છો તો 0101011 ધારો કે તમે ડોલર સાઇન દબાવો છો તો 0100100 આ પ્રમાણે તમે @ દબાવો છો તો 1000000 આ પ્રમાણે દરેક સેપરેટ આલ્ફાબેટ ન્યુમેરિક અને સ્પેશિયલ સિમ્બોલ્સ જેને આપણે કહીએ છીએ સ્પેશિયલ કોડ આ દરેક માટે સેપરેટલી ડેટા પ્રોડ્યુસ થાય છે અને ડેટા કમ્પ્યુટર સુધી પહોંચે છે અને એટલા માટે કમ્પ્યુટર ઇઝીલી સમજી શકે છે કે આનો મતલબ આ થશે હવે તમે કોઈ કીબોર્ડ જો આ સિસ્ટમથી ના બનાવ્યું હોય તમે તમારી રીતે જ કીબોર્ડ બનાવ્યું હોય તો તમે જેવો અહીંયા કે દબાવો અને જો આ સિસ્ટમથી આ આંકડો ના પહોંચે 1011 આના સિવાય બીજો કોઈ ડિજિટ પહોંચી જાય 7 બીટનો તો કમ્પ્યુટર તો એ પ્રોડ્યુસ કરશે ધારો કે તમે કીબોર્ડ બનાવ્યું છે અને એમાં તમારો કે અહીંયા છે એની જગ્યાએ તો કમ્પ્યુટર જોડે શું જશે 1000101 તમે લખો છો કે પણ કમ્પ્યુટર જોડે પહોંચશે એટલા માટે યુનિવર્સલી હવે કોઈ પણ કંપનીને જ્યારે કીબોર્ડ બનાવવું હોય ત્યારે આ કોડને ફોલો કરવો જરૂરી છે અધરવાઇઝ એ કીબોર્ડ ફેલ થાય કારણ કે કમ્પ્યુટર્સની અંદર તો ઓલવેઝ ઇન્ટેલ અથવા તો એના લગતી ચિપ્સ હોય છે અને એ ચિપ્સ આ કોડ સમજવા માટે ડિઝાઇન કરેલી છે એટલા માટે આ કોડ યુનિવર્સલી ઉપયોગ થાય છે હવે એક્ઝામની અંદર ખાસ તમારે આ ટેબલ લખવાનું થશે જો આસ્કી કોડ પૂછાય તો ટૂંક નોંધ ટેબલ લખતી વખતે તમે આ બંને સાઈડ તો ક્લિયર લખી શકશો અહીં તમારી રીતે થોડું સમજી થોડું આગું પાછું થાય તો ચાલે પણ અહીં તમે ઇઝી લખી શકો 0 to 9 સિમિલરલી @A2 O અને Z સિમિલરલી પહેલું ખાનું છોડી A2 સ્મોલ z પછી આમાં તમારે આગું પાછું થાય ચાલે SP ધારો કે અહીંયા હેશ લખાઈ ગયું ડોલર થોડું આગું પાછું થાય ચાલે એક્ઝામ પૂરતું ચાલી જાય પણ ખાસ આ વસ્તુ ખાસ ધ્યાન તમારે રાખી અને લખવાની રહેશે તો એક્ઝામની અંદર આસ્કી કોડની ટૂંક નોંધ પૂછાય તો તમારે આ પ્રમાણે આખી ટૂંક નોંધ લખવાની થશે તો આ આપણો થશે આસ્કી કોડ ક્લિયર તો આ કોડ પણ સારો કોડ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવા માટેનો છે આ ખાલી એક્ઝામ્પલ છે ધારો કે તમે હેલો લખો છો HELLO તો કમ્પ્યુટર જોડે શું જાય છે તો H માટે 1001000 E માટે 1000101 આ પ્રમાણે ઇન્ફોર્મેશન કમ્પ્યુટર સુધી પહોંચશે તો આ આપણો થયો આસ્કી કોડ નાઉ હવે થર્ડ કોડ ધેટ ઇઝ પેરિટી બીટ પેરિટી બીટ શું છે તો પેરિટી બીટ એ બેઝિકલી તમે અહીંયાથી ઇન્ફોર્મેશન એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલો છો હવે સમજો તમે પાટણથી ઇન્ફોર્મેશન સુરત સુધી ટ્રાન્સમિટ કરો છો કોઈ વાયર થ્રુ ટ્રાન્સમિટ થાય છે અથવા તો વાયરલેસ જાય છે પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ થઈ રહી છે આ ઇન્ફોર્મેશનમાં ધારો કે કંઈક કરતા
અને જે આપણા બીટ છે ને 0 0 1 0 1 1 0 0 એવા કોઈ બીટ જતા હોય અને એમાં કંઈક કરતા કોઈ બીટ બદલાઈ ગયો, જે 1 હતો એ 0 થઈ ગયો, ધારો કે કોઈ બીટ તમે ઇન્ફોર્મેશન આપી 1 1 1 0 0 0, પણ ઇન્ફોર્મેશનમાં ધારો કે એક બીટ પહેલો બીટ જે 1 હતો એ 0 થઈ ગયો, તો 0 1 1 0 0 0 0 ઇન્ફોર્મેશન એવી રીતે, એટલે ઇન્ફોર્મેશન બદલાઈ ગઈ, રસ્તામાં કંઈક થતા ઇન્ફોર્મેશન ચેન્જ થઈ અને સામેના છેડે પહોંચી જાય તો એ લોકો ઇન્ફોર્મેશનને એવું જ સમજશે કે ત્યાંથી જ આવી છે અને આ ભૂલ થાય. આ શું કહેવાય? એરર કહેવાય. તો ઇન્ફોર્મેશન જ્યારે ટ્રાન્સમિટ થતી હોય લોંગ ડિસ્ટન્સે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે આવી એરર આવવાના ચાન્સીસ છે અને આ એરરને દૂર કરવા માટે ઇન્ફોર્મેશનની સાથે જ એક વધારાનો પેરિટી બીટ એડ કરવામાં આવે. એટલે આપણે કહ્યું હતું ને કે ભાઈ ASCII એ 7 બીટનો હતો, પહેલા શરૂઆત શોધાય ત્યારે 7 બીટનો હતો, પણ પછી એની સાથે એક પેરિટી એડ કરવામાં આવ્યો કે તમે અહીંયા બી દબાવો છો ને ત્યાં બી પહોંચ જ છે, એ માટે ત્યાં ક્લિયરલી સમજાય એટલા માટે પેરિટી એડ કરવામાં આવે છે. તો એક બીટનો વધારાનો પેરિટી બીટ તરીકે એડ કરવામાં આવે છે કે જેથી કરીને ઇન્ફોર્મેશન સાચી જે છે ખોટી એ શોધી શકાય. તો પેરિટી બીટ શું છે આપણે સમજ્યું. તો રિસીવિંગ એન્ડ ઉપર પેરિટી ચેકર હોય. પેરિટી શું છે તો ક્લિયર કર કે તમારી ઇન્ફોર્મેશનની અંદર રહેલા એકની સંખ્યા, ધારો કે તમે જે ઇન્ફોર્મેશન મોકલી છે એ ઇન્ફોર્મેશન આ છે 1001 1101, તો આની અંદર એકની સંખ્યા કેટલી છે તો ગણો 1 2 3 4 5, એકની સંખ્યા 5 છે, 5 5 એટલે શું કહેવાય? આપણી ઓડ સંખ્યા કે ઇવન સંખ્યા? તો ઓડ સંખ્યા, અને એટલા માટે એની પેરિટી કેવી કહેવાશે? ઓડ. પેરિટી કેવી કહેવાશે? ઓડ. અને ઓડ પેરિટી માટે પેરિટી બીટ શું લખાય? 1. ક્લિયર? આમાં એકની સંખ્યા 5 છે એટલા માટે આની પેરિટી ઓડ છે, અને ઓડ પેરિટી માટે પેરિટી બીટ શું લખાય? 1. એટલે આ જે 7 આપણે ડેટા મોકલ્યા છે એની જોડે આપણો પેરિટી બીટ 1 વધારાનો જાય. ક્લિયર? સિમિલરલી ધારો કે ઇન્ફોર્મેશનમાં 1001 1100 આ રીતનો ડેટા છે, તો અહીંયા આપણા 1 ની સંખ્યા 1 2 3 4 4 થશે 4. 4 એ બેઝિકલી ઇવન છે એટલા માટે આની પેરિટી થઈ જશે ઇવન, અને ઇવન પેરિટી બીટ થઈ જશે 0, એટલે આ જે x7 ની જગ્યાએ આપણું શું થશે? 0 થશે. તો એ 0 તરીકે જાય. એટલે રિસીવિંગ એન્ડ ઉપર જ્યારે આવે ત્યારે ચેક થાય કે ભાઈ પેરિટી કેટલી છે આની, આઈ કેટલી? 1, અને સંખ્યા ગણો એકની કેટલી છે તો ઓકે ઓડ જ છે, તો એટલા માટે પેરિટી મેચ થઈ તો ઇન્ફોર્મેશન સાચી છે. જો પેરિટી મેચ ના થાય તો ઇન્ફોર્મેશન ખોટી છે એવું સમજી લેવામાં આવે છે. તો આના આપણે પેરિટી બીટ કહીશું અથવા તો પેરિટી કોડ તરીકે ઓળખીશું, જે ઇન્ફોર્મેશન સાચી છે કે ખોટી છે એની માહિતી પૂરી પાડે છે. અગેન ધારો કે કંઈક કરતા આ ફક્ત ઇન્ફોર્મેશન છે, આવું આપણે આવતું નથી, પણ જ્યારે ઇલેક્ટ્રોનિક્સની અથવા તો એકચ્યુઅલ પ્રેક્ટિકલની વાત કરીએ તો આ બધું પોસિબલ છે. કંઈ તમારી અહીં ધારો કે 100 1101 101 છે, હવે કંઈક કરતા આ બીટ છે એનો 1 ની જગ્યાએ 0 થઈ ગયો, તો 1 ની જગ્યાએ 0 થયો એટલે આની પેરિટી કેટલી થઈ જશે? ઇવન થઈ જશે, કારણ કે 1 હતો એ 0 થઈ ગયો એટલે પેરિટી શું થઈ જશે? ઇવન. એકચ્યુઅલી પેરિટી શું જ ગઈ? ઓડ. ચેક થયું ત્યારે શું મળી? ઇવન. એટલે મેચ ના થઈ, એટલે એવું કહેવાય કે ભાઈ ઇન્ફોર્મેશન ખોટી છે, ફરી લાવો. પણ હવે ધારો કે આ જ ઇન્ફોર્મેશનમાં કંઈક કરતા આ બંને બીટ ચેન્જ થઈ ગયા, આ 1 નો 0 થઈ ગયો ને આ 1 નો 0 થઈ ગયો, તો હવે પેરિટી કેટલી થઈ ગઈ? ઓડ, કારણ કે 3 થશે, આ બંને 0 થઈ ગયા તો વધ્યા 3, 1 2 અને 3, તો 3 બીટ 1 થઈ ગયા, તો અગેન પેરિટી ઓડના ઓડ જ રહી. તો આ વખતે ઇન્ફોર્મેશન ખોટી ગઈ પણ છતાંય પેરિટી તો ઓડ જ થઈ ને. તો આવા કિસ્સાઓની અંદર ડબલ પેરિટી ચેકર આવે, એ જ રીતે ટ્રિપલ પેરિટી ચેકર આવે. બરોબર? તો આ રીતે પેરિટી ચેક કરવા માટે એક કરતાં વધારે પેરિટી ચેકરની પણ જરૂર પડે, પણ આપણા સિલેબસમાં નથી, આપણે ફક્ત સિંગલ બીટથી પેરિટી ચેક કરવાની હોય છે, એટલે આ પ્રમાણે આપણે પેરિટી ચેક કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું પેરિટી કોડ. નાવ એક્સેસ 3 કોડ. એક્સેસ 3 કોડ શું છે એ હવે સમજીએ. આગળના જે 3 કોડ હતા એ બેઝિકલી ઇન્ફોર્મેશન
સારી મળે, સાચી મળે, એ બધા માટે હતા. હવે જે બે કોડ આપણે જોઈશું એ બંને કોડ બેઝિકલી સ્પાય કોડ છે. એક્સેસ 3 કોડ એ શું છે? તો સિમ્પલ સ્પાય કોડ છે. મારે તમને ધારો કે એવું કહેવું હોય કે તમને મળેલા, તમને તમારા વિષયમાં, ધારો કે આ યુનિટનો મેં ટેસ્ટ લીધો છે, આ ટેસ્ટમાં મળેલા માર્ક્સ, ધારો કે તમને એકચ્યુઅલી માર્ક્સ મળ્યા છે 20માંથી 18, પણ મારા છોકરાઓને કોઈ ખબર ના પાડવી હોય તો હું તમને કહી દઉં. ધારો કે બાજુમાં ટીચર આવે, એમને એમ લાગે કે વધારે માર્ક્સ મૂકે છે સાહેબ, 20માંથી 18 ના આવે, તો હું શું કરું? હું કહી દઉં પહેલાથી જ નક્કી કે ભાઈ હું તમને જે માર્ક્સ કહું એમાં તમારે 3 ઉમેરી દેવાના, એ તમારા સાચા માર્ક્સ. બરોબર? એટલે એક છોકરાના 18 આવ્યા છે પણ પ્રિન્સિપાલ બાજુમાં ઊભા હોય તો એમ કહું ભાઈ તારા 15 માર્ક્સ છે, એટલે પ્રિન્સિપાલે ખુશ થઈ જાય કે હા 20માંથી 15 તો આવે. બરોબર? અને તું એ છોકરો એ સમજી જાય કે ભાઈ સાહેબે 15 કીધા છે પણ એકચ્યુઅલી માર્ક્સ કેટલા છે? મારા 18. બરોબર? તો આ થયો એક્સેસ 3 કોડ. આ જે વસ્તુ આપણે કરી એક્સેસ 3 કોડ. જે ઇન્ફોર્મેશન આપણે આપીએ છીએ એ ઇન્ફોર્મેશનની અંદર 3 ઉમેરીએ એટલે સાચી માહિતી. ક્લિયર? જે ઇન્ફોર્મેશન આપણે આપીએ છીએ એક્સેસ 3 વધારે, એ ઇન્ફોર્મેશનની અંદર આપણે 3 ઉમેરીએ એટલે આપણી સાચી માહિતી મળે. તો આ સ્પાય કોડ છે કે બાજુવાળાને ખબર ના પડે, પ્રિન્સિપાલને ખબર ના પડે કે પેલા છોકરાના માર્ક્સ કેટલા હતા, અને તમને સાચા માર્ક્સ મળી પણ જાય. બરોબર? તો આ રીતે આપણે જે આપણે સ્પાય એક્ટિવિટી કહેવાય તેને આપણે એક્સેસ 3 કોડ કહીએ છીએ. શું થાય છે બેઝિકલી? આપેલા ડિજિટને એક્સેસ 3 કોડમાં ફેરવવા માટે દરેક સંખ્યામાં 3 ઉમેરી દો. બરોબર? જે સંખ્યા તમને આપી એમાં 3 ઉમેરી દો એટલે એ એક્સેસ 3 કોડ થઈ જશે. જેમ કે ધારો કે 15 નો એક્સેસ 3 કોડ શોધવો છે તો પહેલા લખો 15, દરેકની અંદર 3 ઉમેરો એટલે 1 ની અંદર પણ 3 ઉમેરાય અને 5 ની અંદર પણ 3 ઉમેરાય એટલે આપણો જવાબ થઈ ગયો 48. તો એનો ઇક્વિવેલન્ટ બાઇનરી ડિજિટ થઈ જશે BCD ડિજિટ 01001000. બરોબર? હવે જુઓ, હું તમને ઇન્ફોર્મેશન આ મોકલું છું 01001000. આ ઇન્ફોર્મેશન મેં તમને આપી. હવે તમે સમજી જાઓ કે આ એક્સેસ 3 કોડ હતો એટલે તમારે શું કરવું પડે? 0100 નો પહેલો ઇક્વિવેલન્ટ BCD 4, 1000 નો ઇક્વિવેલન્ટ BCD 8. આ ઇન્ફોર્મેશનમાંથી એટલે કે 4 માંથી 3 બાદ કરો એટલે 1, 8 માંથી 3 બાદ કરો એટલે 15. એટલે તમે સમજી જાઓ સાચી માહિતી 15 છે. લોકો માટે 48 પણ જે સમજતા હોય એમના માટે 15. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એક્સેસ 3 કોડનો ઉપયોગ કરી અને ઇન્ફોર્મેશનને ચેન્જ કરી શકીએ, ડેટા બદલી શકીએ. આપણે એને જાસૂસી અથવા તો સ્પાય એક્ટિવિટી માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ એનો કોડ થઈ ગયો. બરાબર? એટલે 15 નો એકચ્યુઅલી ઇન્ફોર્મેશન 15 છે પણ એનો BCD શું થાય? 15 નો 0001 અને 5 નો થશે 0101. બરોબર? પણ એની જગ્યાએ અહીં શું જવાબ મળે? 01001000. એટલે આપણી ઇન્ફોર્મેશન જે હતી એ બદલાઈ જાય. ક્લિયર? સિમિલરલી આપણે 28 નો એક્સેસ કોડ પણ શોધી શકીએ. 2 ની અંદર 3 ઉમેરો, 5 8 ની અંદર 3 ઉમેરો, 2 ની અંદર 3 ઉમેરો 5, 8 ની અંદર 3 ઉમેરો 11. આ એના ઇક્વિવેલન્ટ BCD. તો આ થઈ ગયો એનો એક્સેસ 3 કોડ. ક્લિયર? તો આ થઈ ગયો આપણો એક્સેસ 3 કોડ. સેમ એ જ પ્રમાણે હવે આપણે છેલ્લો કોડ લઈએ, ગ્રે કોડ. ગ્રે કોડ એ બહુ સ્પેશિયલાઇઝ કોડ છે અને મેં તમને આગળ પણ લેક્ચર્સની અંદર કહેલું જ્યારે પહેલું લેક્ચર્સ હતું ત્યારે કે ગ્રે કોડનો જાપાનીઝ આર્મીએ અમેરિકન આર્મીના પર્લ હાર્બર કરીને જે નેવી સેન્ટર હતું એના ઉપર હુમલો કરવા માટે આ કોડનો યુઝ કરેલો. અમેરિકન એજન્સીઓ પણ આ કોડને ઓળખી ના શકી, ઇન્ફોર્મેશનને ખોટી ચિતરવામાં આવી એટલે એમને લાગ્યું હુમલો થવાનો છે બીજા પોર્ટ ઉપર, બીજી સાઈડના પોર્ટ ઉપર, અને જાપાનીઝે હુમલો કરી દીધો બીજી સાઈડના પોર્ટ ઉપર. એટલે એમને એવું લાગ્યું કે આપણો હુમલો થવાનો છે ઉત્તર પશ્ચિમ પોર્ટ ઉપર, જ્યારે હુમલો થઈ ગયો ઉત્તર પૂર્વ પોર્ટ ઉપર જે પર્લ હાર્બર હતું. અને જે એનું પિક્ચર પણ આવેલું છે, તમે કદાચ કોઈ જોયું હોય તો બહુ જૂનું પિક્ચર છે, આના ઉપર ફિલ્મ પણ બનેલી છે પર્લ હાર્બર. તો એ ગ્રે કોડ હતો. તો ગ્રે કોડ એ બેઝિકલી નોન વેઇટેડ પ્રકારનો કોડ છે, હવે બધા જાણે છે. તેને યુનિટ ડિસ્ટન્સ કોડ પણ કહે છે અને તેનો ઉપયોગ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તથા AD કન્વર્ટરમાં હવે થાય છે.
શું હતું ગ્રે કોડમાં? તો ગ્રે કોડના કન્વર્ઝન આવું છે. બાઇનરી ટુ ગ્રે કોડ કઈ રીતે કન્વર્ટ કરી શકાય? બાઇનરી નંબર લખો પહેલા, એ બાઇનરી નંબરના એમએસબી ને ગ્રે કોડનો એમએસબી બનાવો. એટલે એમએસબી એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, જે પહેલો બીટ હોય એને એમએસબી કહેવાય. એમએસબી સીધો લખવાનું. આ એમએસબી ને પછીના બાઇનરી નંબરમાં ઉમેરવાનું, કેરી અવગણી જવાબ લખવાનો, અને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે કે છેલ્લા ડિજિટ સુધી જાઓ. એમએસબી એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એલએસબી એટલે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. હવે આ આપણે થોડું ઉતાવળે જોઈએ, પણ હવે એકચ્યુઅલ કન્વર્ઝન વખતે જોઈએ શું થાય છે. બાઇનરી ટુ ગ્રે કન્વર્ઝન. ધારો કે આપણે એક બાઇનરી કોડ આપ્યો છે 100110. આ કોડનું ગ્રે કોડમાં રૂપાંતર કરવું છે. તો હવે શું કરવાનું છે? તો જે નિયમ હતો એ પ્રમાણે જઈએ. પહેલી વસ્તુ, બાઇનરી નંબર લખો. એટલે આપણે આ નંબરને લખી દઈએ એમના એમ ફરીથી 100110 મેં લખી દીધું. 100110. આ એનો એમએસબી કહેવાય પહેલો, જે છે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, અને આ એનો એલએસબી કહેવાશે, લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. હવે સેકન્ડ, બાઇનરી નંબરના એમએસબી ને ગ્રે કોડના એમએસબી તરીકે લો. એટલે જે આ એમએસબી છે એ ગ્રે કોડનો એમએસબી જ થશે. એટલે આને સીધો નીચે ઉતારો. આ જે છે એને સીધો નીચે ઉતારો, એટલે એ એમને એમ લખી દો ટૂંકમાં, બીજું કંઈ નહીં. પણ પહેલા એમએસબી ને એમને એમ લખી દો. ક્લિયર થઈ ગયું. હવે થર્ડ વન, આ એમએસબી ને પછીના બાઇનરી નંબરમાં ઉમેરો. એટલે એક જે છે એના પછીનો બાઇનરી નંબર, એટલે કે આની સાથે એડ કરો. આ બંને વચ્ચે સરવાળો કરો. 1 + 0. તો 1 + 0 જવાબ શું મળે? 1. કેરી મળે તો એનો અવગણો લખ્યું છે. કેરી હોય તો એને અવગણવાનું. એટલે આપણે 1 + 0 કરીએ એટલે જવાબ થશે 1. એટલે કેરી નથી, બરોબર, એટલે જવાબ 1 જ થઈ ગયો. આ 1 ને નીચે લખી દો સીધો. કેરી અવગણી જવાબ લખો 1. એટલે 1 સીધો ઉમેરો, પછી 1 + 0 કરો એટલે જવાબ થશે 1. એલએસબી સુધી પહોંચો ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખો. એટલે હવે આની બાદ આનો સાથે સરવાળો 0 + 0 જવાબ થશે 0, નીચે લખી દો 0. પછી અગેન આગળ 0 + 1 જવાબ થશે 1, નીચે લખી દો. અગેન આગળ 1 + 1 જવાબ 0 થાય. 1 + 1 નો ટોટલ જવાબ થાય 10, પણ 10 માં 1 શું છે? કેરી. અને આપણે લખ્યું કેરી ન અવગણો, એટલે આપણો જવાબ શું થઈ જશે? 0. તો 0 લખી દો. અગેન 1 + 0 જવાબ થશે 1, લખી દો. તો આ આપણો બાઇનરી કોડ હતો 100110. જ્યારે એનો ઇક્વિવેલન્ટ ગ્રે કોડ થશે 110101. હવે જો ઇન્ફોર્મેશન તમને આ પ્રમાણે મોકલી હોય 110101, તો જાપાન ઇન્ફોર્મેશન આ રીતે મોકલી, અમેરિકન ઇન્ફોર્મેશનને પ્રોપરલી ડીકોડ ના કરી શક્યા, તમને ખ્યાલ નતો કે આ ગ્રે કોડ પ્રોપરલી ડીકોડ ના કરી શક્યા, અને એના હિસાબે ઇન્ફોર્મેશન આખી અલગ થઈ ગઈ, અને જેથી કરીને એ લોકો સમજી ના શક્યા, અને જાપાનીઝે પર્લ હાર્બર પર હુમલો કરી અને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાને નાખી દીધું, જેનું પરિણામ તમને ખ્યાલ છે. અમેરિકાએ વિશ્વયુદ્ધને બંધ કરવા હિરોશીમા નાગાસાકી ઉપર અણુબામ નાખી દીધું. તો આ છે આપણો ગ્રે કોડ. તો આ પ્રમાણે તમે કોઈ પણ બાઇનરી કોડનું ગ્રે કોડમાં કન્વર્ઝન કરી શકો છો. ક્લિયર? તો ફરી કદાચ જરૂર પડે એકવાર ફરી વિડીયો જોઈ લેવો, સમજી લેવા કોડ શું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સર્કિટો ઉપર જઈશું. અત્યાર સુધી આપણે ક્યાં સર્કિટ જોઈ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સર્કિટો જોઈશું. આજે કન્વર્ઝન પેરિટી બીટ જોયું, ગ્રે કન્વર્ઝન જોયું, તો આ બધું સર્કિટની મદદથી કરીશું હવે, બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું જોઈશું. હાલ આપણે અહીં સુધી રાખીએ છીએ. જરૂર પડે વિડીયો એકવાર ફરી જોઈ લેવો, સમજણ જે જગ્યા ના પડે ત્યાં યુટ્યુબ પર બધું અવેલેબલ જ છે, તો ફરી ચેક કરી શકો છો. તો અહીં સુધી આપણે હવે રાખીએ છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય ભારત.